મિત્રો आज વિડીયોમાં આપણે ભારતમાં પ્રથમ 2025 જોઈશું જે જાન્યુઆરીથી લઈ અને સપ્ટેમ્બર 2000 સુધીનું એટલે કે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે। તો આવનાર બધી પરીક્ષાઓ માટે આ મોસ્ટ આઈએમપી રહેશે કેમ કે આમાંથી તમને 100% પ્રશ્નો છે તે જોવા મળશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવવામાં આવે છે જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો। આખો વિડીયો આપણે ફોટા સાથે જોઈશું જેથી સરળતાથી તમને યાદ રહી શકે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। તાજેતરમાં ભારતનું પ્રથમ પૂર્ણ ડિજિટલ રાજ્ય કયું બન્યું છે? પૂર્ણ ડિજિટલ રાજ્ય બની ગયું છે કેરળ। કેરલા છે તે ઇન્ડિયાઝ ફર્સ્ટ ડિજિટલ સ્ટેટ બન્યું છે। મે 2025માં ભારતનું પ્રથમ પૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? પૂર્ણ સાક્ષર રાજ્ય બની ગયું છે મિઝોરમ, જે ભારતનું પ્રથમ પૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે। તાજેતરમાં ફિડે મહિલા ચેસ વર્લ્ડ કપ 2025 જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? દિવ્યા દેશમુખ બની છે। તમે અહીં સાઈડમાં ફોટોઝ પણ જોઈ શકો। આ છે દિવ્યા દેશમુખ। ફિડે મહિલા ચેસ વર્લ્ડ કપ 2025 જીતનાર પ્રથમ મહિલા છે। જુલાઈ 2025માં રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ એટલે કે ડીજી કોણ બન્યા છે? તો તે બની ગયા છે સોનાલી મિશ્રા। આ છે સોનાલી મિશ્રા, આરપીએફના પ્રથમ મહિલા ડીજી। ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટી એટલે કે ઇગ્નુના પ્રથમ મહિલા કુલપતિનું નામ જણાવો, જે હાલમાં જ પ્રથમ મહિલા કુલપતિ બન્યા છે। પ્રોફેસર ઉમા કાંજીલાલ છે તે બની ગયા છે। તમે અહીં ઉપર ફોટોમાં જોઈ શકો। આ છે પ્રોફેસર ઉમા કાંજીલાલ, ઇગ્નુના પ્રથમ મહિલા કુલપતિ। હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના પ્રથમ મહિલા સીઈઓ અને એમડી કોણ બન્યા છે? તો તે બની ગયા છે પ્રિયા નાયર। આ છે પ્રિયા નાયર, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના સીઈઓ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને એમડી એટલે કે મેનેજિંગ ડાયરેક્ટર। તાજેતરમાં કઈ ભારતીય મહિલાએ FISM વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ મેજિક 2025 જીતી, જેને જાદુઈ દુનિયાનો ઓસ્કાર કહેવામાં આવે છે? તો કોણે જીત્યો છે? આ સુહાની શાહે જીત્યો છે। આ છે સુહાની શાહ। ભારતીય તબીબ સંશોધન પરિષદ ICMR એ મેલેરિયા સામેની પ્રથમ સ્વદેશી રસી તૈયાર કરી છે। તેનું નામ શું છે? તેનું નામ છે તે એડફાલ્સીવેક્સ રાખવામાં આવ્યું છે। તમે અહીં જોઈ શકો એડફાલ્સીવેક્સ, જે સ્વદેશી આપણા દેશમાં બનેલી રસી છે। મેલેરિયા સામેની આ પ્રથમ સ્વદેશી રસી છે તે બનાવવામાં આવી છે। ટ્રાઇબલ જીનોમ સિક્વન્સીસ પ્રોજેક્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો પ્રથમ રાજ્ય બની ગયું છે આપણું ગુજરાત। ભારતનું પ્રથમ હોર્નબિલ સંરક્ષણ કેન્દ્ર કયા રાજ્યમાં બનાવવામાં આવશે? તમે અહીં જોઈ શકો ફોટોમાં હોર્નબિલ આપેલા છે, બે પક્ષીનું નામ છે હોર્નબિલ, અને તેના માટેનું સંરક્ષણ કેન્દ્ર છે તે તમિલનાડુ રાજ્યમાં બનવા જઈ રહ્યું છે કેમ કે તમિલનાડુ રાજ્યમાં આ છે તે વધુ જોવા મળે છે। આપણા ગુજરાતમાં હોર્નબિલ છે તે જોવા મળતા નથી। ભારતનો પ્રથમ એક્વાટેક પાર્ક તાજેતરમાં કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે? એક્વાટેક પાર્ક જવાબ આવશે આસામ રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે, ગુવાહાટીની બાજુમાં। કયું રાજ્ય દેશનું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં તમામ મતદાન મથકો પર 1200થી ઓછા મતદારો છે? તો એ બની ગયું છે બિહાર। ભારતના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કોચનું કયા શહેરમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે? ચેન્નઈમાં આનું પરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે। હાઇડ્રોજનથી ચાલતી આ ટ્રેનનું એન્જિન છે। ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર કોણ બન્યું છે? પ્રથમ ભારતીય વિકેટકીપર બની ગયા છે કે જેણે
ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હોય તો એ છે રિષભ પંત. પહેલી ઇનિંગમાં 134 રન બનાવ્યા અને બીજી ઇનિંગમાં 118 રન બનાવ્યા હતા. આઈપીએલમાં સૌથી મોંઘા વેચાયેલા ખેલાડી પણ રિષભ પંત હતા. 27 કરોડમાં તેઓ સેલ થયા હતા. ભારતના પ્રથમ બટરફ્લાય અભયારણ્યનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? કેરળ રાજ્યમાં છે તે પ્રથમ બટરફ્લાય પતંગિયાઓ માટે છે તે અભયારણ્ય બનાવવામાં આવ્યું છે. એપ્રિલ 2025માં ભારતનું પ્રથમ વરુ અભયારણ્ય ક્યાં સ્થાપિત થયું છે? આ પણ પ્રથમ છે. ઝારખંડમાં વરુ માટે અભયારણ્ય છે તે બનાવવામાં આવ્યું છે. બીજે ક્યાંય વરુ માટે એક પણ અભયારણ્ય છે નહીં. આ પ્રથમ છે જે શરૂઆત થઈ છે. પતંગિયા માટે પણ એટલે કે બટરફ્લાય માટે પણ ક્યાંય છે નહીં. કેરળમાં પ્રથમ વખત શરૂ થયું છે. દક્ષિણ ભારતની પ્રથમ દીપડા માટે સફારી અને ભારતની સૌથી મોટી સફારી ક્યાં સ્થાપિત થયેલ છે? તો જવાબ આવશે કર્ણાટકમાં સ્થાપિત થયેલી છે, જે ભારતની સૌથી મોટી સફારી છે અને તે દીપડા માટેની છે. ભારતીય નૌકાદળના પ્રથમ મહિલા અધિકારીનું નામ જણાવો જેમને ભારતના રાષ્ટ્રપતિના એડીસી એટલે કે એટ ધી કેમ્પ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તો પ્રથમ એડીસી બન્યા છે, નામ છે યશસ્વી સોલંકી. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે યશસ્વી સોલંકી. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે કે ISS ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પગ મૂકનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય છે શુભાંશુ શુક્લા. અવકાશમાં જનાર પ્રથમ પૂછે તો રાકેશ શર્મા. તે અવકાશમાં ગયા હતા એટલે કે દુનિયાની બહાર ગયા હતા, પરંતુ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ પૂછે તો શુભાંશુ શુક્લા છે, યાદ રાખજો. કયા ગામને ભારતના પ્રથમ મહાવત ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? શબ્દ છે મહાવત. મહાવત એટલે શું? તો જે હાથીનું રક્ષણ કરે છે, હાથી સાથે રહે છે અને હાથીને સાચવે છે, તેને મહાવત કહે છે. મહાવત માટે આખું ગામ છે તે જાહેર કરી દેવામાં આવ્યું. ક્યાં? થેપાગડુ તેનું નામ છે. તમિલનાડુ રાજ્યમાં આ મહાવત ગામ છે તે બનાવવામાં આવ્યું છે. હોલિવૂડ વોક ઓફ ફેમ 2026 સન્માન માટે પસંદ થનાર પ્રથમ ભારતીય અભિનેત્રી કોણ બની છે? તો તે બની ગઈ છે દીપિકા પાદુકોણ. પ્રથમ ભારતીય અભિનેત્રી છે જેને વોક ઓફ ફેમ 2025માં સન્માન મળશે, એ પણ હોલિવૂડનું. અમેરિકન મ્યુઝિક એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મૂળના સંગીતકાર કોણ બન્યા છે? અમેરિકન મ્યુઝિક એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મૂળના સંગીતકાર બની ગયા છે રાજા કુમારી. ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બની છે? તો તે બની ગઈ છે આસ્થા પુનિયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ નદી પર ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું છે? તો અહીં જવાબ આવશે અંજી નદી પર કરવામાં આવ્યું છે પ્રથમ કેબલ સ્ટેડ રેલ પુલનું ઉદ્ઘાટન. દેશની પ્રથમ યોગ નીતિ કયા રાજ્યએ શરૂ કરી છે? યોગ નીતિ જાહેર કરનાર પ્રથમ રાજ્ય બની ગયું છે ઉત્તરાખંડ. કઈ યુનિવર્સિટીએ 2025માં ભારતનું પ્રથમ જનીન સંપાદિત ઘેટું બનાવ્યું છે? તો શેર એ કાશ્મીર કૃષિ યુનિવર્સિટી અને ટેકનોલોજી યુનિવર્સિટીએ કાશ્મીરે બનાવ્યું છે. દેશનું પહેલું ટ્રેન એટીએમ કઈ ટ્રેનમાં સ્થાપિત કરવામાં આવ્યું છે? ટ્રેનની અંદર એટીએમ બનાવવામાં આવ્યું. જવાબ આવશે પંચવટી એક્સપ્રેસમાં મૂકવામાં આવ્યું છે. ભારતમાં ટ્રેનમાં એટીએમ સ્થાપિત કરનારી પ્રથમ બેંક કઈ બની ગઈ છે? તો તે બની ગઈ છે બેંક ઓફ મહારાષ્ટ્ર. તમે અહીં બંનેના ફોટો પણ જોઈ શકો છો. ભારતની પહેલી એવી વિધાનસભા કે જે સંપૂર્ણપણે સૌર ઉર્જા દ્વારા ચલાવવામાં આવે છે એ કઈ છે? તો જવાબ આવશે દિલ્હી વિધાનસભા. સૌર ઉર્જા દ્વારા તે ચાલે છે.
તાજેતરમાં કયો જિલ્લો ભારતનો પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતો જિલ્લો બન્યો છે? તો એ બની ગયો છે દીવ. દીવ છે તે 100% સોલાર એનર્જીથી ચાલે છે. કયા શહેરને ભારતના પ્રથમ સૌર ઉર્જાથી ચાલતા શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો એ છે સાંચી, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. ભારતનું પહેલું 24x7 સૌર ઉર્જાથી ચાલતું ગામ કયું છે? એટલે કે 24 કલાક સૌર ઉર્જાથી ચાલતું ગામ મોઢેરા છે, જે ગુજરાતમાં આવેલું છે, જ્યાં આપણું મોઢેરાનું સૂર્ય મંદિર પણ આવેલું છે. ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી ક્યાં બનાવવામાં આવશે? એઆઈ યુનિવર્સિટી મહારાષ્ટ્રમાં બનાવવામાં આવશે. ભારતીય રેલવે દ્વારા કયા રાજ્ય સરકારના સહયોગથી ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન શરૂ કરવામાં આવી છે? જવાબ આવશે ઉત્તર પ્રદેશમાં. અહીં તમે જોઈ શકો, આ છે વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન, જે બંને બાજુ છે કાચની બારીઓ આપેલી હોય છે અને તમે આખું જંગલ છે તે જોઈ શકો. જંગલના પ્રાણીઓ પણ આ ટ્રેનમાં બેસી અને જોઈ શકો છો. ભારતના પ્રથમ આંતરરાજ્ય ચિત્તા કોરિડોર કયા બે રાજ્યો વચ્ચે બનાવવામાં આવશે? તો તે મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે બનાવવામાં આવશે. 2025માં ભારતનો પ્રથમ ઈ-વેસ્ટ રિસાયકલિંગ ઇકો પાર્ક ક્યાં સ્થાપિત થઈ રહ્યો છે? તો તે દિલ્હીમાં સ્થાપિત થઈ રહ્યો છે. એશિયાનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ, જેને નવો પંબન બ્રિજ પણ કહે છે, તે ક્યાં આવેલો છે? જેનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તો જવાબ આવશે રામેશ્વરમ, તમિલનાડુમાં છે તે આવેલો છે. પંબન બ્રિજ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે અને તે આખા એશિયા ખંડનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ છે. સૌથી લાંબા સમય સુધી અંતરિક્ષમાં સ્પેસવોક કરનાર પ્રથમ ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી કોણ બની છે? તો તે બની ગઈ છે સુનિતા વિલિયમ્સ. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા છે? તો તે પીટી ઉષા બન્યા છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, આ છે પીટી ઉષા. મૃત્યુના અધિકારનો અમલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો તે બની ગયું છે કર્ણાટક. યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરનાર સ્વતંત્ર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? ઉત્તરાખંડ રાજ્ય બની ગયું છે. અંડર-19 ક્રિકેટમાં 23મી સદી એટલે કે 300+ રન બનાવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો જવાબ આવશે ઈરા જાધવ. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે ઈરા જાધવ. 157 બોલમાં તેણે 346 રન બનાવ્યા છે, જેમાં 42 ચોકા અને 16 સિક્સનો સમાવેશ થાય છે. તો આવું કરનાર આ પ્રથમ મહિલા બની ગઈ છે. પ્રથમ વ્યક્તિ પણ બની ગઈ છે કે જેણે અંડર-19 ક્રિકેટમાં 23મી સદી ફટકારી હોય. ભારતના પ્રથમ જનરેશન બીટા બાળકનો જન્મ તાજેતરમાં કયા રાજ્યમાં થયો હતો? તો બીટા જનરેશન શરૂ થઈ ગયું છે, જે મિઝોરમમાં પ્રથમ બાળક જન્મ્યું હતું. હવે જે બાળક જન્મશે તે બધા કેવા હશે? તો બીટા જનરેશન તેને કહેવાય છે. તાજેતરમાં કયા દેશની મહિલા ટીમે પ્રથમ ખોખો વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે ભારત દેશે જીત્યો છે. ખોખો વર્લ્ડ કપનું આયોજન છે તે ભારત દેશમાં જ થયું. બ્રાન્ડ એમ્બેસેડર છે તે સલમાન ખાનને બનાવવામાં આવ્યા હતા. કો બ્રાન્ડ એમ્બેસેડર છે તે ટાઈગર શ્રોફ હતા. અને વિજેતાની વાત કરીએ તો મહિલા ટીમમાં પણ ભારત જીત્યું છે અને પુરુષોની ટીમમાં પણ ભારત છે તે આ ખિતાબ જીત્યું છે. એટલે બધામાં જવાબ આવશે ભારત. પૂછવામાં આવે આયોજન ક્યાં થયું હતું ખોખો વર્લ્ડ કપનું? ભારતમાં. મહિલા ટીમમાં કોણ વિજેતા રહ્યું? ભારત રહ્યું. પુરુષ ટીમમાં કોણ વિજેતા રહ્યું? ભારત વિજેતા રહ્યું છે. 2025માં દેશનું પ્રથમ ભિખારી મુક્ત શહેર કયું બન્યું છે કે જ્યાં એક પણ ભિખારી હવે જોવા મળશે નહીં? તો તે શહેર બની ગયું છે ઇન્દોર. તાજેતરમાં ભારતના પ્રથમ અર્ધ સ્વચાલિત બંદર વિજીજામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કોણે કર્યું છે?
તો જવાબ આવશે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો તે આપણું રાજ્ય ગુજરાત રાજ્ય બન્યું છે કે જેણે સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરી હોય. સમુદ્ર પર ભારતનો પહેલો કાચનો પુલ ક્યાં બનાવવામાં આવ્યો છે? જવાબ આવશે કન્યાકુમારીમાં બનાવવામાં આવ્યો છે. તમે અહીં જોઈ શકો આ સમુદ્રની ઉપર કાચનો પુલ છે તે બનાવેલો છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, અંડર 19 ક્રિકેટમાં 23મી સદી ફટકારનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? બીજો પ્રશ્ન, સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? ત્રીજો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે કે ISS પર પગ મૂકનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? ત્રણે પ્રશ્નોના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આપને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.